નમસ્કાર દર્શક મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એમણે એક પોસ્ટ લખી છે અને એમાં હવે એમણે સીધું જ ભારતને ટાર્ગેટ કર્યું છે. તો કઈ બાબતને લઈને ટાર્ગેટ કર્યું છે? તો એમણે એપલના CEO ટીમ કુકને એવું કહ્યું છે કે જો ભારતમાં બનેલા આઈફોનને અમેરિકામાં વેચવામાં આવશે તો એપલે 25% જેટલો ટેરિફ ચૂકવવો પડશે. તો અત્યાર સુધી તો ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ દેશો પર ટેરિફ લગાવતા હતા, હવે MNCs એટલે કે મલ્ટીનેશનલ કંપનીઓ પર પણ ટેરિફ લગાવવા લાગ્યા છે. તો પહેલાં આપણે જોઈએ કે ટ્રુથ સોશિયલ સાઇટ પર એમણે એમની પોસ્ટમાં શું લખ્યું છે અને એની પાછળના કારણો શું છે. તો પહેલાં એમણે લખ્યું છે કે I have long ago informed Tim Cook of Apple that I expect their iPhones that will be sold in the United States of America will be manufactured and built in the United States, not India or any place else. If that is not the case, a tariff of at least 25% must be paid by Apple to the US. Thank you for your attention to this matter. તો ડોનાલ્ડ ટ્રમ્પે ટીમ કુકને સંબોધન કરીને લખ્યું છે કે જે યુનાઇટેડ સ્ટેટ્સમાં જે પણ આઈફોન વેચાય એનું યુએસએમાં જ મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન થયેલું હોવું જોઈએ. ભારત કે કોઈ બીજી જગ્યાએ ઉત્પાદન એનું ના થયેલું હોવું જોઈએ. જો એવા આઈફોન આવશે એટલે કે ભારત કે કોઈ બીજી જગ્યાએ આઈફોનનું ઉત્પાદન થયેલું હશે તો એપલે એટલીસ્ટ 25% જેટલો ટેરિફ યુએસને એટલે કે અમેરિકાને આપવો પડશે અને આ માટે હું તમારું ધ્યાન દોરી રહ્યો છું. તો જગત જમાદાર અમેરિકા અને એના છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા આવા તગલકી નિવેદનો આપતા રહે છે. આ પહેલાં પણ એમણે કતારમાં જે બિઝનેસ સમિટ હતી એમાં પણ એમણે ભારતને ટાર્ગેટ કર્યું હતું ને ટીમ કુકને એમણે કહ્યું હતું કે ભાઈ તમે ભારતમાં જેટલી પણ તમારી જે મેન્યુફેક્ચરિંગ હબ છે, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે એને અમેરિકામાં ટ્રાન્સફર કરો. પરંતુ કેમ ડોનાલ્ડ ટ્રમ્પ આવા નિવેદન અવારનવાર આપતા રહે છે? તો પહેલું કારણ એ છે કે જ્યારે એમણે કતારની બિઝનેસ સમિટમાં આજે નિવેદન આપ્યું ટીમ કુકને લઈને, એપલને લઈને અને ઇન્ડિયાને લઈને, એ પછી ફોક્સકોને $1.5 બિલિયન રોકાણ કરવાનો નિર્ણય લીધો છે અને આ માટેની તે નવી ડિસ્પ્લે મેકિંગ ફેક્ટરી તમિલનાડુના ચેન્નઈમાં સ્થાપશે. ફોક્સકોને આ જાહેરાત કરી. અચ્છા, ફોક્સકોન કોણ છે? તો ફોક્સકોન એપલના આઈફોન માટેનું કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર છે, એપલનું કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર છે ને તેણે આ જાહેરાત કરી છે અને આ પછી ડોનાલ્ડ ટ્રમ્પની આ પોસ્ટ સામે આવી છે. બીજું કે ચાઇના +1 સ્ટ્રેટેજી 2020માં કોરોના આવ્યો. કોરોના આવવાથી ચાઇનામાં આપણે જોયું કે ચાઇનામાં ઘણી બધું ડિસ્રપ્શન આવી ગયું છે. ચાઇનાની ઇકોનોમી પણ ઘણા અંશે મંદ પડી છે. તેને જોતા ઘણી બધી MNCs એટલે કે મલ્ટીનેશનલ કંપનીઓએ પોતાની જે સપ્લાય ચેન છે એને ડાયવર્સિફાય કરવાનું નક્કી કર્યું. એટલે કે માત્ર ચાઇનામાં જે વસ્તુઓનું ઉત્પાદન નહીં થાય, બીજા દેશોમાં પણ એનું ઉત્પાદન કરવામાં આવશે. તો ચાઇના +1 સ્ટ્રેટેજી અંતર્ગત આ એપલ કે બીજી અન્ય કંપનીઓ પણ ભારતમાં આવે છે. બીજું, ભારતે નાણાકીય વર્ષ 2024-25માં 2 લાખ કરોડ કરતાં વધારેના સ્માર્ટફોનની નિકાસ કરી છે. એટલે સ્વાભાવિક છે કે ભારત સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં અને એમાંય ખાસ કરીને આઈફોનના મેન્યુફેક્ચરિંગમાં ગ્લોબલ હબ એટલે કે મેન્યુફેક્ચરિંગ હબ બનીને ઉભરી રહ્યું છે. અચ્છા, ભારત સરકાર આ સ્માર્ટફોન મેન્યુફેક્ચર કરવા માટે હાલમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ આપે છે, જેના સૌથી મોટા લાભકર્તા 3 છે: ફોક્સકોન, પેગાટ્રોન અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ. બરાબર, આ ત્રણેય કંપનીઓ એપલની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર છે. અચ્છા, હવે તમને એક પ્રશ્ન થશે કે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ એટલે શું? તો એપલનો મોબાઈલ છે, આ એપલનો આખો મોબાઈલ કોઈ એક દેશમાં નથી બનતો. આ માટેની ડિસ્પ્લે ભારતમાં બનતી હોય તો એનો કેમેરો એનું જે એસેમ્બલિંગ છે એ બીજે થતું હોય છે. તો આ રીતે એની એસેમ્બલી લાઇન બહુ ડાયવર્સિફાય હોય છે. તો એ રીતે ભારતમાં એપલના 3 છે આપણે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર: ફોક્સકોન, પેગાટ્રોન અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ, જેમને છેલ્લા 3 વર્ષમાં 6,600 કરોડનો ફાયદો થયો છે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ અંતર્ગત. અને આ રીતે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ થતું હોય છે. ખાલી આઈફોનનું નહીં, ઘણી બધી ઇલેક્ટ્રોનિક્સ આઇટમનું આ રીતે જ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ થતું હોય છે અને એપલ છે, સેમસંગ છે, માઇક્રોસોફ્ટ છે તેને આઉટસોર્સ કરે છે બીજા દેશોમાં. પણ આપણા ત્યાં જેમ કે ફોક્સકોન છે, પેગાટ્રોન છે, ટાટા ઇલેક્ટ્રોનિક્સ છે, તેનાથી આપણા ત્યાં રોજગારીનું સર્જન થાય છે, ઇન્વેસ્ટમેન્ટ આવે છે અને આપણે એક મેન્યુફેક્ચરિંગ હબ બનીને ઉભરીએ છીએ, જે ટ્રમ્પ કાકાને બિલકુલ ગમતું નથી. અને માટે તે આવી ટ્વીટ હવે કરી છે અને હવે તેમણે અત્યાર સુધી અલગ અલગ દેશો પર એ ટેરિફ લગાવતા હતા અને હવે તેમણે મલ્ટીનેશનલ કંપની પર એમણે ટેરિફ લગાવવાની જાહેરાત
કરી છે અને કહ્યું છે કે જો તમે ભારતમાં બનાવેલા આઈફોનને અમેરિકામાં વેચશો તો તમારે એટલીસ્ટ 25% જેટલો ટેરિફ આપવાની તૈયારી રાખવી પડશે. તો જોઈએ ડોનાલ્ડ ટ્રમ્પના મનસૂબા ક્યાં સુધી કામયાબ થાય છે. પરંતુ એ પણ વાત છે કે અમેરિકાની MNCs કંપનીઓ બહુ આવી રીતે ઝૂકતી નથી પોલિટિકલ પ્રેશર આગળ, પણ હવે ટીમ કુક પર જશે કે કેટલા અંશે ઝૂકે છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. તમારું શું માનવું છે? ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આવા નિવેદનો કરી રહ્યા છે તે પણ કોમેન્ટમાં લખો. નમસ્કાર.